હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે પિતા અને પુત્ર વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નશાની હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન પુત્રે પોતાના પિતાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવ અંગે માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટી ઉભરવાણ ગામે રહેતા રમણભાઈ દલસિંહભાઈ રાઠવા અને તેમના સૌથી મોટા 21 વર્ષીય પુત્ર કિરણ રાઠવા વચ્ચે ગત રાત્રે અંદાજે 10 વાગ્યાના સુમારે બોલાચાલી થઈ હતી. બંને નશાની હાલતમાં હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન ગુસ્સે ભરાયેલા કિરણે પોતાના પિતા પર લાકડાથી તાબડતોબ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે રમણભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ કિરણ રાઠવા પોતાના સાસરીમાં જઈને સૂઈ ગયો હતો. પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી આસપાસના લોકો પણ તેમના વિવાદમાં પડ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં હાલોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને આરોપી પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે આખા બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. મૃતક રમણભાઈની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ આરોપી કિરણ કડિયા કામ કરતો હતો અને અવારનવાર નશો કરીને ઘરે આવી પરિવાર સાથે માથાકૂટ કરતો હતો. હાલોલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે કરાયેલા પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકનો જમણો હાથ તૂટી ગયેલો, પગમાં ફ્રેક્ચર તથા પાંસળીઓ પણ ભાંગી ગયેલી હોવાનું સામે આવ્યું હતું. જેના પરથી આરોપીએ બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.